તો રાજકોટના ધોરાજીના સફાઈ કામદારોનો વિરોધ પ્રદર્શન જોવા મળ્યો, જેમાં બહેનો અને મુકાદમો ઉપર સફાઈનું ભારણ વધી ગયું છે। ત્યારે વોર્ડનો વિસ્તાર વધતા સફાઈ કામદારો વધારવા માટેની માંગ કરવામાં આવી રહી છે। ત્યારે કામ કરતા પણ હેરાન કરવામાં આવી રહ્યાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ત્યારે નગરપાલિકામાં હલ્લાબોલ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। मारू नाम रोहित पोपटभाई जेठवा, सफाई कामदार मुकादम, वोर्ड नंबर 5-11। हाल में अमरा सफाई कामदारों मांगणी ए छे के जे पहला 12 वोर्ड था ए प्रमाणे ज हालवुं जोईए, एना माटे अमे बधाई एकठा थया छीए। अने बीजुं ए के अत्यारे टूंका कामदारो छे अमारी पासे अने कामगीरी वधारे खेंचावी छे। अने आवा 42 डिग्री में जो काम करवुं होय तो तमारे एनो थोड़ोक अमने लाभ पण आपवो जोईए। आ बपोરના 2:30 वाग्यानी तड़कानी अंदर आ बेनो काम करता होय અને જો પાણી પીવા તડકામાંથી છાંયે બેઠા હોય તો અમારા સુધરાઈ સભ્યો જો અચાનક નીકળ્યા હોય તો એમના ફોટા પાડી અને સીધા ઓફિસમાં આપી દે છે। એટલે આવો અમારા બહેનોએ અમારી પાસે રજૂઆત કરી, એટલે અમે એ રજૂઆત માટે આજ બધા તમામ કર્મચારીઓ અહીં ભેગા થયા છીએ। માંગણી એ છે કે જે રાબેતા મુજબ અમારા વોર્ડ હતા તમામ મુકાદમોના જે 1 થી 12 વોર્ડ એ પ્રમાણે પાછું અમારી રજૂઆત છે। हजू अत्यारे तो एवं है कि जे सेनिटेशन चेरमेन है अत्यारे तमाम वोर्ड नी अंदर बहनों ने खोटी रीतना वोर्ड में जाई ने फोटा पाड़े छे, पूछपरछ करे छे कि आ बेन क्या जाय छे, ओला बेन क्या जाय छे, आवी बधी रजूआत छे। मारू नाम आशीषभाई जेठवा, धोराजी वाल्मीकि समाज प्रमुख। आज समाजना प्रमुख तरीके अमरी समाजना बहनों मारा पासे रजूआत करवा आव्या हता कि जे वोर्ड बाटणी करवामां आवी छे, जे मुकादमोनी संख्या वधारी छे जेने लीधे सफाईનું મારણ એક કામદાર ઉપર વધી ગયું છે અને વોર્ડમાં સફાઈની પણ પરિસ્થિતિ ખરાબ ઊભી થઈ છે અને મુકાદમો ઉપર પણ મુકાદમોની જવાબદારી ઓછી કરવાની જગ્યાએ આજે મુકાદમોને પણ તકલીફ થાય છે એવી કે કારણ કે કામગીરી બરાબર થતી નથી। એક મુકાદમના ભાગમાં 5 કે 6 માણસો જ આવ્યા છે જેના લીધે કામગીરી થતી નથી। એટલે બહેનોને અત્યારે મુકાદમો મારા પાસે રજૂઆત કરવા આવ્યા હતા કે જે જૂના હતા રાબેતા મુજબ વોર્ડ એ પ્રમાણે વોર્ડ કરી દેવામાં આવે અને જે જો વોર્ડ વધારવા હોય અને મુકાદમો વધારવો હોય તેની જગ્યાએ સફાઈ કામદારોની સંખ્યા ખૂબ ઓછી છે તો 125 કે 150ની આસપાસ અલગથી બીજા રોજગારો સફાઈ કામદારો ભરતી કરે નગરપાલિકા દ્વારા અને પછી જો મુકાદમો વધારે તેના કંઈ પ્રશ્ન થતો નથી તો દરેક મુકાદમને 20-20 માણસો એના ભાગમાં આવે। જો આ બહેનોનું અને બધાને માંગણી એવી છે કે અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો દિવસ 2 કે 5ની અંદર જ અમે સમગ્ર ધોરાજીની અંદર સફાઈ કામગીરી ઠપ કરી દઈશું। આજે બહેનો એવું કહે છે કે જ્યારે અમે સવારે 6:30 વાગે કામે આવ્યા હોય તો 7-7:30 વાગે કલાક કામ કરીને અમે ચા પાણી પીવા માટે બેઠા હોય તો અમારા ફોટા આવીને પાડી જાય છે અને ગામમાં એવું પ્રચાર કરવામાં આવે છે કે આ વાલ્મીકી સમાજના સફાઈ કામદારો કામગીરી બરાબર કરતા નથી અને જેને લઈને ધોરાજીની સફાઈ થતી નથી। પણ ખરેખર હકીકત હાવ એવી છે કે જ્યારે બપોરે 2:30 થી 3 વાગે આવા ધોપ 42 ડિગ્રીના તડકામાં જ્યારે બહેનો કામ કરતા હોય ત્યારે એક પણ સભ્ય આવીને એનો ફોટો પાડતા નથી કારણ કે એ કામગીરી કરતા હોય છે। પાણી પીવા બે હોય ત્યારે ખોટા એને ફોટા પાડી અને બદનામ કરવામાં આવે છે કે સફાઈ કામદાર વાલ્મીકી સમાજના લોકો કામ કરતા નથી। સુરેખા ગિરધર। અત્યારે આ વોર્ડ એરિયા વધાર્યા છે તો એ પ્રમાણે માણસે વધારવા જોઈએ ને। અમારે જે મુકાદમ હતા એ પ્રમાણે મુકાદમ હોવા જોઈએ અને એ પ્રમાણે એરિયો વળાય। હવે અત્યારે એરિયા વધારી દીધા તો કઈ રીતે અમારે સફાઈ કરવી અને માણસો ઓછા છે હાવ ધોરાજીની અંદર। અત્યારે 200 થી 250 માણસની ભરતી હોવી જોઈએ આ સંખ્યા ને એરિયા પ્રમાણે। એરિયા વિસ્તાર વધી ગયા છે। શું તમારી માંગણી અમારી જ છે આ 150 માણા વધારે, 150 થી 200 માણા વધારે। જૂના વોર્ડ અમારે હાલતું હતું એ પ્રમાણે અત્યારે તો હલાવો।